અને મુક્ત એક સનાતન સત્ય છે. મારી સંતોની શિબિરમાં તો હું વારંવાર કહું છું કે જે સંસ્થાની અંદર ગરીબ સંતો ઝાઝા હોય, જે સંસ્થાની અંદર હરિભક્તો ગરીબ ઝાઝા હોય, ને ગરીબ એટલે સમજ્યા પેલા સ્વભાવે ગરીબ, એ સંસ્થાની આયુષ્ય બહુ લાંબી હોય. એ પરિવારની આયુષ્ય બહુ લાંબી હોય. એની સમૃદ્ધિ છે. ગરીબાઈ છે ને સંસ્થાની સમૃદ્ધિ છે. સંત સમાજની, સંતની આપણી સમૃદ્ધિ કઈ? સંતો આપણી સમૃદ્ધિ જ આ છે, ગરીબાઈ. મોટા આલિશાન મંદિરો, આ લોકની શાસ્ત્રી અને વિદ્વાનની પદવીઓ, ભણતર, વાહવા, ચારે બાજુ યશ અને કીર્તિ, પ્રશંસા અને પ્રમાણપત્રો, ઝાઝા હરિભક્તોને ઝાઝો પૈસો સંસ્થામાં, એ રિયલ સંપત્તિ નથી, સમૃદ્ધિ નથી. એ બધા લાંપડાના તાપ જેવી સમૃદ્ધિ છે, ક્ષણિક છે. પણ દાસત્વપણું, ગરીબાઈ, સ્વભાવની ગરીબાઈ, એ આપણી રિયલ સમૃદ્ધિ છે. તમારી પણ એક ભક્ત તરીકેની, મુક્ત તરીકેની. બાકી બધો શો, એ સિવાયનો બધો શો કહેવાય. શો, નથિંગ એલ્સ. તમે 5 લાખનું ઘડિયાળ પહેર્યું હોય તો શો છે, અને ગાડીઓ મોટી હોય તો એ શો છે. એ બહારની દ્રષ્ટિએ બરાબર છે, જગતની કોરે બરાબર છે. ત્યાં લોકોની દ્રષ્ટિએ સમૃદ્ધિનું એ માપદંડ છે. બાકી ભગવાનની નજરે આ બધો શો કહેવાય, પાખંડ કહેવાય, દંભ કહેવાય. એ શોભા નથી આપણી. સાચી શોભા ગરીબાઈ, નિર્વાણીપણું, દાસત્વપણું, અમારું ને તમારી સાચી શોભા છે. અમારી પણ શણગાર છે આપણો બધાનો. દાસત્વપણું એ સંત અને ભક્તનો શણગાર છે, ઘરેણું છે.